તો સ્વાગત છે ગાઈસ તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાઈસ આપણે એક મેલડી માતાનું એક નેક્સ્ટ જોરદાર સ્ટેટસ પર તો શીખવાના अभी मजा आएगा ना भिड़ो। છે। તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। अच्छा हमको सिखा रिया है। તો ગાઈસ તમે એક પ્રીવ્યુ ડેમો ટેસ્ટ જોઈ લો, પછી જે આપણે જે વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। તો તમે ડેમો ટેસ્ટ પ્રીવ્યુ વિડીયો જોઈ લો, પછી આપણે જે વિડીયો છે એને આપણે સ્ટાર્ટ કરીએ। તો ડેમો ટેસ્ટ જોઈ લઈએ। म्यूजिक तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગઈશ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમને એક્સએમએલની જે લિંક છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ફૂલ પ્રોજેક્ટની। તો તેને તમારે અહીંથી ઓપન કરી લેવાની છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમને અંદર તમને લિરિક્સો મળશે અને પ્લસ તમને અંદર તમને સોંગ પણ મળી જશે। તો હવે તમારેથી પહેલ સુધી રહેવાનું છે। પહેલ સુધી રહીને તમારે જે પ્લસવાળું જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો ફોટો લેવાનો છે। આ જે ફોટો છે તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે। જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો ટેલિગ્રામ ગ્રુપની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે ત્યાં આગળ જોઈન થઈ જજો, બરાબર છે। તો હવે આ જે ફોટો છે એને તમારે ઉપરના પર ક્લિક કરીને ફોટોને ફ્લિપ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરીને ફોટોને ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનું છે। ત્યારબાદ જે ફોટોને લેવાની છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાનું છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। હવે જે ફોટો છે તેની પર તમારે હોલ્ડ કરવાનું છે અને હોલ્ડ કર્યા બાદ તમારા જે ફોટો છે એને તમે નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એને તમારે ઉપર મૂકી દેવાનો ફોટોને રહેશે। હવે તમે જોઈ શકો છો કે આ પ્રકારેથી આપણો જે ફોટો છે એની જે લેન્થ છે મ્યુઝિકની એન્ડ સુધી થઈ ગઈ છે। હવે તમારે પહેલ સુધી આવવાનું છે। પહેલ સુધી આવ્યા બાદ તમારે આગળ તરફ જતું રહેવાનું છે અને આગળ તરફ જાય બાદ એક તમને બીટમાર્ક આપ્યો તમે જોઈ શકો છો, બરાબર છે। બીટમાર્ક તો ઘણા બધા છે પણ તમને એક સેકન્ડો કહી દઉં છું, બરાબર છે। તમે જોઈ શકો છો 10 સેકન્ડ છે, બરાબર છે। ત્યાં આગળ 10 સેકન્ડ 19 આગળ છે પોઈન્ટ, બરાબર છે। ત્યાં આગળ આવીને તમારે જે ફોટો છે એને તમારે આ રીતે કટ કરી નાખવાનો છે, બરાબર છે। એટલે ફોટાના બે ભાગ થઈ જાય છે। હવે જે ઉપરનો જે ફોટો છે એને તમારે ખેંચીને આ નીચેવાળો જે ફોટો છે ત્યાંની તમારે સામે મૂકી દેવાનો છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો સ્ક્રીન પર। હવે તમારે અહીંથી આ જે પહેલો ફોટો છે તે લેયર ઉપર તમારે ક્લિક કરવાની છે। તો તમે આ જોઈ શકો છો, અહીંથી આપણે એનિમેશન કર્યું છે પહેલા ફોટા પર, તે ફોટા પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ જે બ્લેન્ડિંગ ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે। નીચે તરફ તમારે સ્ક્રોલ કરવાનું છે અને નીચે તરફ તમને એક ઓપ્શન જોવા મળશે કલરવાળો, તમે જોઈ શકો છો, મેં રાઉન્ડ પણ કર્યું છે। તે કલરવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમારા જે 5મા નંબરનું છે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે કે આપણે જે ફોટો છે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે। હવે આ જે ઉપરની ઓપોઝિટ છે એને તમારે 50 સુધી રાખી લેવાની છે, બરાબર છે। આ રીતે એને કમ કરીને 50 રાખી લેવાની રહેશે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે નેક્સ્ટ લેવલવાળું જે તમે ડેમો ટેસ્ટ બતાવ્યું તેવું ટેસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપણે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, ચેનલ પણ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર શેર કરી દેજો, કારણ કે આવા જ વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંથી ગાઈસ આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી। down, down.